પોલીસે મારી મારીને માલધારી યુવકનો ઘાટ ઘડી નાખ્યો, પછી ફરિયાદ કરી કે અમે સ્વ બચાવ કર્યો હતો। આ ઘટનાના વાયરલ વિડીયો બાદ સોમાને વ્યંગ કર્યો હતો કે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તે પોલીસનો સ્વ બચાવ છે, પરંતુ હવે પોલીસ ખુદ આરોપી બની ગઈ છે, કારણ કે પીડિત માલધારી યુવકની FIR નોંધાઈ ગઈ છે અને તેમાં લખ્યું છે કે પોલીસે નહીં, પીડિતે સ્વ બચાવનો પ્રયત્ન કર્યો હતો પણ તે નિષ્ફળ રહ્યો અને પોલીસે ઢોર માર મારી તેને અધમુઆ જેવો કરી નાખ્યો છે। વિગતે વાત કરીએ ભાવનગર પોલીસની, જે વારંવાર કોઈને કોઈ વાતે વિવાદમાં ઘેરાયેલી રહે છે તેના વિશે। નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ભાવનગરના મોટા ખૂંટવાડા ખાતે એક ઘટના સામે આવી હતી, જેમાં એક માલધારી યુવક વિરુદ્ધ PSI યાદવે ફરિયાદ નોંધાવી હતી કે તેમના પર માલઢોર ચરાવતા યુવકે હુમલો કર્યો હતો। PSIએ ફરિયાદમાં કહ્યું કે તેઓ પોલીસના વાહનમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે ખૂંટવાડાના રસ્તા પર માલઢોર ચરાવતો યુવક પશુને રસ્તા પરથી દૂર કરતો નહોતો અને તેમની સાથે બબાલ થઈ હતી। દરમિયાન માલધારી યુવક ગુસ્સે થઈ પોલીસ જવાનો પર હુમલો કરવા લાગ્યો હતો। બોલો, કેવું કહેવાય? ખાખી વર્દીમાં પોલીસ હોય, પોલીસનું વાહન હોય, PSI ખુદ સાથે હોય અને એ પણ એકલા ન હોય, ત્યારે સામાન્ય એવો પશુપાલક તેમના પર હુમલો કરવાની હિંમત કરી શકે ખરો? આ ઘટનાનો એક કથિત વાયરલ વિડીયો સામે આવ્યો, જેમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે પશુપાલકને પોલીસવાળા મળીને લાકડી વડે ઢોર માર મારી રહ્યા છે। ત્યાં સુધી કે ક્યાં માર મારે છે તેનું પણ પોલીસવાળા વિચારી નથી રહ્યા, બસ લાકડી પર લાકડી ફટકારી રહ્યા છે આ યુવક પર, અને પછી તેને પોલીસે પોતાનો સ્વ બચાવ કહી માલધારી યુવક પર કેસ કરી નાખ્યો અને હોસ્પિટલમાં PSI સારવાર માટે દાખલ થઈ ગયા। ભલભલા માણસ પણ સ્વ બચાવમાં 3-4 પોલીસવાળા હોય અને ઢોર માર મારવો પડે, શું એકલો પશુપાલક હોય અને તેને માની લઈએ કે હુમલો કરી નાખ્યો પણ હશે તો તેને પકડીને 3 થી 4 લોકો બેસાડી ન શકે? પછી ભલે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે, પરંતુ અહીંયા તો સ્વ બચાવના નામે ઢોર માર મારવાની પ્રક્રિયા થઈ રહી હતી, એ વિડીયો પરથી સ્પષ્ટ જોઈ શકાય છે। ખેર, આ આખરે હવે પશુપાલકની પોલીસે FIR નોંધતા આ સ્વ બચાવ કરવાવાળા પોલીસવાળા પણ આરોપી બની ગયા છે। FIRમાં આરોપી તરીકે ખૂંટવાડા પોલીસ સ્ટેશનના PSI યાદવ જસકુભાઈ કામડિયા, GRD જવાન નાગજીભાઈ અને જાડેજા નામના કર્મચારીનું નામ સામેલ જોવા મળી રહ્યું છે। આ ઘટનાનો વિડીયો વાયરલ થયો ત્યારથી જ ચકચાર મચી હતી અને સવાલ પેદા થઈ રહ્યા હતા કે પોલીસ ખરેખર સ્વ બચાવ કરી રહી છે કે પશુપાલકને ઢોર માર મારીને પોતાના બચાવ માટે ઢોર માર માર્યો છે તે વાતને સ્વ બચાવ બતાવવાનો પ્રયત્ન કરી રહી છે। જોઈએ હવે આ મામલો કોર્ટમાં જશે અને ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અને પછી ખબર પડશે કે પોલીસને આ સ્વ બચાવ કેટલો મોંઘો પડે છે, કે ખરેખર તેને ન્યાયતંત્ર સ્વ બચાવ માને છે અને પોલીસને રાહત આપે છે। આ પ્રકારના સમાચાર અને તમારા સ્વમાનની વાત પસંદ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।